નમસ્કાર. સુપ્રભાતમ બાળકો. આજે આપણે ધોરણ 8માં નવમઃ પાઠઃ ભાષા સજ્જતા એમાં ભાગ 1 વર્ણ પરિચયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે આજે એક પ્રવૃત્તિ જોઈશું. તો પ્રવૃત્તિ 1 એમાં શબ્દ આપેલા છે, એ તમે મારી સાથે બોલજો. મનોજઃ પઠતિ ભારતઃ ફલમ બભૂવ. પ્રવૃત્તિ 2 તત્પરઃ દદાતિ ધનમ પંથા. વિદ્યાર્થીઓ, પ્રવૃત્તિ 1માં તમે મનોજ બોલો. મનોજ. તો શરૂઆતમાં તમારા બંને હોઠોને સ્પર્શ થઈ અને આ શબ્દ બોલાય છે. પઠતિ, તો પ બોલો શરૂઆતમાં, ત્યારે તમારા હોઠોનો સ્પર્શ થાય છે. તો હોઠોના સ્પર્શ વિના શબ્દ બોલી શકાતા નથી. ભારતઃ, તો ભ બોલશો તો પણ હોઠોનો સ્પર્શ થશે. ફલમ, તો પણ બંને હોઠોનો સ્પર્શ થઈને આ શબ્દોનું ઉચ્ચારણ થશે. બભૂ, તો પણ હોઠોનો સ્પર્શ થશે. તો પ્રવૃત્તિ 1 એમાં તમને બુકમાં આપેલું છે કે હોઠોના ઉપયોગ વિના તમે આ શબ્દોનું ઉચ્ચારણ કરો તો એનું ઉચ્ચારણ થઈ શકશે નહીં. પ્રવૃત્તિ 2માં તત્પર બોલશો. પછી દદાતી, તો તત્પર બોલશો તો ત બોલતી વખતે તમારા તાળવાને સ્પર્શ થશે આ શબ્દ બોલતી વખતે. પછી દદાતી બોલશો તો પણ જીભ છે એ તમારા તાળવાનો સ્પર્શ કરશે. દદાતી. ધનમ, તો ધ બોલશો તો પણ તમારા તાળવાને જીભ અડશે. પંથા. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે દાંતનો સ્પર્શ ના થાય, દાંતનો સ્પર્શ બિલકુલ ના થાય એવી રીતે આ શબ્દનું ઉચ્ચારણ કરો તો ઉચ્ચારણ થઈ શકશે નહીં. તો આવું કેમ થાય છે એની સ્પષ્ટતા માટે આપણે વર્ણ પરિચય વિસ્તારથી સમજીશું. તો વર્ણ પરિચયમાં સૌપ્રથમ વર્ણ સંસ્કૃતમાં છે 46. એમાં સ્વરના પ્રકાર, સ્વર કુલ સ્વર છે 13 અને વ્યંજનો છે 33. એટલે 13 અને 33 સ્વર અને વ્યંજન એ બધા મળી અને કુલ વર્ણો થશે 46. વિદ્યાર્થીઓ, સ્વર 13 છે. એમાં આપણે સ્વરના પ્રકાર પાડ્યા છે: હસ્વ સ્વર, દીર્ઘ સ્વર, સંયુક્ત કે સંધિ સ્વર. તો વિદ્યાર્થીઓ, વર્ણ કોને કહેવાય? તો એકલો સ્વર હોય અથવા એકલો વ્યંજન હોય તો એને આપણે વર્ણ કહીએ છીએ. અને એવી જ રીતે સ્વર કોને કહેવાય? તો જે વર્ણનો ઉચ્ચાર કરતી વખતે સ્વતંત્ર રીતે જેનો ઉચ્ચાર આપણે કરીએ છીએ, જેમાં વ્યંજનની મદદ લેવી પડતી નથી, તો તેવા વર્ણને આપણે વર્ણના મૂળ ધ્વનિને સ્વર કહીએ છીએ. તો 13 સ્વરો છે, એ 13 સ્વરોમાં હસ્વ સ્વર છે એ 5 છે. હસ્વ સ્વર એટલે નાના સ્વર. તો અ, ઈ, રૂ, લૃ, જેનો વપરાશ હાલ થતો નથી. જ્યારે વેદો હતા એ સમયમાં આ લૃનો ઉપયોગ થતો હતો. અને ઉ, તો આ 5 છે એ હસ્વ સ્વર છે. આ રસ્વ સ્વર પછી છે દીર્ઘ સ્વર, એ 4 છે: આ, ઈ, રૂ અને ઉ, મોટો ઉ. તો આ 4 દીર્ઘ સ્વર છે. હવે સંયુક્ત કે સંધિ સ્વર, એટલે કે સંયુક્ત કે સંધિ સ્વર એમાં 2 સ્વરોની મદદથી જે સ્વર બને છે
એને સંયુક્ત કે સંધિ સ્વર કહેવાય છે. બે સ્વરોની સંધિ ભેગી થાય એટલે કે બંને જોડાય બે સ્વરો એને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે. તો એ, ઐ, ઓ, ઔ. તો આ ચાર જે છે એ કયા છે? સંયુક્ત કે સંધિ સ્વર છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ આ સંધિ અને સંયુક્ત સ્વર છે એ કેવી રીતે બને છે. તો અ અને અ કે આ, સાંભળજો, અ કે આ પ્લસ ઈ કે ઈ બરાબર એ બને છે. તો ફરીથી એકવાર જોઈએ, અ કે આ અને ઈ કે ઈ બરાબર એ બને છે. હવે આ એ કેવી રીતે બને? તો અ કે આ અને અ કે આ અને પ્લસ એ, તો એ બને છે. ફરીથી એને કેવી રીતે બને જોઈએ, અ કે આ પ્લસ એ, તો એ બને છે. હવે આપણે એ અને એ જોયા, હવે ઓ અને ઔ જોઈએ કે કેવી રીતે બને છે આ સ્વરો. તો અ કે આ પ્લસ કે તો ઓ બને છે. અને ઓ કેવી રીતે બને? તો અ કે આ પ્લસ ઓ, તો ઔ બનશે. તો ફરીથી એકવાર આપણે એ કેવી રીતે બને એ જોઈ લે. અ કે આ અને ઈ કે ઈ બરાબર એ થશે. હવે ઐ, તો અ કે આ અને એ એટલે એ થશે. ઓકે. હવે ઓ જોઈએ, અ કે આ અથવા અને બરાબર ઓ થશે. અને ઔ કેવી રીતે બનશે? અ કે આ પ્લસ ઓ બરાબર ઔ બનશે. ઓકે. તો હવે આપણે જોયા સંયુક્ત કે સંધિ સ્વર. તો સ્વરો આપણે 13 સ્વરો હાલ જોયા. તો આ 5, આ 4 અને આ 4 કુલ મળીને 13 સ્વરો થશે. વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ વ્યંજન. તો વ્યંજન કોને કહેવાય? તો વિદ્યાર્થીઓ, જેનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકતો નથી, જેમાં ઉચ્ચાર કરતી વખતે સ્વરોની મદદ લેવી પડે છે, તેવા વર્ણને આપણે વ્યંજન કહીએ છીએ. અને વ્યંજનો કુલ કેટલા છે? તો વ્યંજનો કુલ 33 છે. તો વ્યંજનો 33 છે, ક થી હ સુધીના. આ ક થી માંડી અને હ સુધીના આ બધા જ વ્યંજનો એ કુલ 33 થાય છે. પરંતુ વ્યંજનોના પ્રકાર પાડવામાં આવ્યા છે. કુલ 5 પ્રકાર છે. તો પહેલો પ્રકાર છે વ્યંજનનો સ્પર્શ વ્યંજન, જેને વર્ગીય વ્યંજન પણ કહેવામાં આવે છે. બીજો અનુનાસિક, ત્રીજો અંતસ્થ, ચોથો સંયુક્તાક્ષર અને પાંચમો છે વિસર્ગ. તો વ્યંજન તો વી વત્તા અંજન. અંજન એટલે ભાષાના નિખાર માટે વપરાતું. વી એટલે વિશેષ. તો વી વત્તા અંજન બરાબર વ્યંજન થાય. અને વ્યંજન એ ભાષાનો નિખાર લાવવા માટે વાપરવામાં આવે છે. તો વ્યંજન વિશે આપણે ભણીએ. તો વ્યંજનનો પહેલો પ્રકાર આપણે ભણીએ, સ્પર્શ વ્યંજન અથવા તો વર્ગીય વ્યંજન. તો વિદ્યાર્થીઓ, અહીં જો આપણે આ જે છે એ સ્પર્શ વ્યંજન છે, અથવા તો એને વર્ગીય વ્યંજન પણ કહેવામાં આવે છે. તો આ સ્પર્શ વ્યંજન છે એને આપણે જોઈએ. તો ક, ખ, ગ, ગ અને આ ક વર્ગનો અનુનાસિક એ. તો પછી ચ, છ, જ, ઝ અને ચ વર્ગનો અનુનાસિક ટ,
ઠ ડ ઢ અણ, તો ટ વર્ગનો અનુનાસિક અણ, ત થ દ ધ અને ત વર્ગનો અનુનાસિક થાય ન, પ ફ બ ભ અને પ વર્ગનો અનુનાસિક મ. તો વિદ્યાર્થીઓ આજે ક ચ ટ ત અને પ, આ જે ઊભી લાઈન છે, આ ઊભી લાઈન એને વર્ગ કહેવામાં આવે છે. ક ચ ટ ત અને પ, આ જે ઊભી લાઈન છે, ઊભી હરોળ છે, એને આપણે વર્ગ કહીએ. શું કહીએ? વર્ગ. માટે સ્પર્શ વ્યંજનને વર્ગીય વ્યંજન પણ કહેવામાં આવે છે. તો સ્પર્શ વ્યંજનો અથવા વર્ગીય વ્યંજનો કુલ કેટલા છે? 25. ક થી મ સુધીના બધા જ વ્યંજનો છે, ક થી મ સુધીના આ બધા જ જે વ્યંજનો છે એ બધા સ્પર્શ વ્યંજનો અથવા વર્ગીય વ્યંજનો કહેવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ આ જે આડી લાઈન છે, ઊભી લાઈન છે, એમાં આ જે છે 1 2 3 4 અને 5, આમ જે આડા લાઈનમાં જે જાય છે આને ક્રમ કહેવાય. શું કહેવાય? આને ક્રમ કહેવાય. તો ક પહેલો ક્રમ છે, ખ એ બીજા ક્રમનો વર્ણ છે, ઘ એ ત્રીજા ક્રમનો વર્ણ છે, ઘ એ ચોથા અને અનુનાસિક એ પાંચમા ક્રમનો અક્ષર અથવા વર્ણ છે. માટે અનુનાસિકને પંચમા અક્ષર પણ કહેવાય છે. પંચમા અક્ષર એટલે પાંચમા સ્થાન પર, પાંચમા ક્રમે જેનું સ્થાન આવે એને અનુનાસિક અથવા પંચમા અક્ષર કહેવામાં આવે છે. તો આ ક ખ ઘ ઘ આ છે એ ક્રમ કહેવાય છે, અને આ ક ચ ટ ત અને પ એ વર્ગ કહેવામાં આવે છે. તો વર્ગ અને ક્રમ, તો જે ક્રમે જે વર્ણ આવે એ ક્રમનો પ્રથમ ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ, ચોથો ક્રમ અને પાંચમો ક્રમ એટલે પંચમા અક્ષર. બરાબર? પ્રથમાક્ષર, દ્વિતીયાક્ષર, તૃતીયાક્ષર, ચતુર્થાક્ષર અને પંચમાક્ષર, આને ક્રમ કહેવાશે અને આને કહેવાશે વર્ગ કહેવાશે. શું કહેવાશે? આને વર્ગ. ક ચ ટ ત અને પ એ વર્ગ કહેવાશે, અને ક ખ ગ ગ અને અનુનાસિક એ ક્રમ કહેવામાં આવશે. તો આ સ્પર્શ અથવા તો વર્ગીય વ્યંજનો આપણે જોયા. હવે વિદ્યાર્થીઓ આપણે એનો બીજો પ્રકાર વ્યંજનનો અનુનાસિક. તો અનુનાસિક કોને કહેવાય? તો મુખ અને નાસિકાના નાકના મદદ વડે જે વ્યંજન બોલાય છે એને અનુનાસિક કહેવામાં આવે છે. તો અનુનાસિક એ આપણે જોયું, ક વર્ગનો આ અનુનાસિક છે, ચ વર્ગનો આ છે, ટ વર્ગનો અણ છે, ત વર્ગનો ન છે અને પ વર્ગનો મ એ અનુનાસિક છે. અનુનાસિકની વધારે માહિતી આપણે આગળ પછી જોઈશું. અંતસ્થ. અંતસ્થ જે વ્યંજન છે તો ય ર લ અને વ એ અંતસ્થ વ્યંજન કહેવાય છે. આપણે અંદરથી ઉચ્ચારણ, શરીરના એકદમ અંદરથી આંતરિક રીતે ઉચ્ચારણ એનું થાય છે, ય ર લ અને વ. તો આ બોલતી વખતે આપણને અહેસાસ થાય છે, અંદરથી અહેસાસ થાય છે કે આપણે એને એકદમ અંદરથી લેવામાં આવે છે. તો ય ર લ અને વ એ અંતસ્થ ઉચ્ચારણ છે. હવે ઉષ્મા અક્ષર. તો ઉષ્મા અક્ષર છે એ 4 છે, શ શ શ અને હ. આ ચારે 4 ઉષ્મા અક્ષર છે. તો આ 4 ઉષ્મા અક્ષર છે. હવે સંયુક્તાક્ષરો કે જોડાક્ષરો. તો સંયુક્તાક્ષરો અને જોડાક્ષરો એ આપણે પછી જોઈશું. અને વિસર્ગ આપણે જોયું છે કે ગુરુ વિરામ જેવી 2 ટપકાની જે નિશાની આવે છે એને આપણે વિસર્ગ કહીએ છીએ. અને ગુરુ વિરામ આપણે નિશાનીને શું કહેવાય? ગુરુ વિરામ જેવી નિશાની કહેવાય. પરંતુ એનું ઉચ્ચારણ આપણે કરીશું તો હ થશે. રામ લખીશું અને 2 ટપકા હશે તો એને બોલતી વખતે આપણે બોલીશું રામ હ.
અને જે સ્વર આવતો હશે એ રીતના હનું ઉચ્ચારણ થશે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ ઉચ્ચારણ સ્થાન. આ કોષ્ટકની અંદર ઉચ્ચારણ સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે. ઉચ્ચારણ સ્થાન તો પહેલું ઉચ્ચારણ કંઠ્ય, બીજું તાલુ, ત્રીજું મૂર્ધા, ચોથું દંત અને પાંચમું છે ઓષ્ઠ્ય. તો વિદ્યાર્થીઓ, કંઠ એટલે કે ગળામાંથી, કંઠસ્થાન એટલે કે ગળામાંથી જેનું ઉચ્ચારણ થાય છે. કંઠ એટલે ગળું, તો ગળામાંથી જેનું ઉચ્ચારણ થાય છે તો આ બધા જ જે વર્ણો આડી હરોળમાં છે એ બધા જ વર્ણો એ ગળામાંથી ઉચ્ચારાય છે. તાલુ એટલે કે તાળવામાંથી જેનું ઉચ્ચારણ થાય છે તેને તાલુ વર્ણ કહેવાય છે. તો આ જે સ્વરો અને આ જે બધા વ્યંજનો છે એ બધા તાલવ્ય અથવા તાલુ વર્ણો કહેવામાં આવે છે. મૂર્ધા, તો મૂર્ધાનો અર્થ થશે કે આપણી જીભ જે છે એ મોઢાના તાળવાનો સ્પર્શ કરે છે. આપણી જીભ, સાંભળજો બરાબર, આપણી જીભ મોઢાના તાળવાનો સ્પર્શ કરે છે અને એ સ્પર્શ કરતી વખતે આપણી જીભ થોડી વળે છે તો એને મૂર્ધન્ય વર્ણો અથવા સ્વરો કહેવામાં આવે છે. તો આ મૂર્ધન્ય સ્વરો છે અને આ બધા મૂર્ધન્ય વ્યંજનો છે. દંત્ય, દંત્ય એટલે આપણી જીભ ઉચ્ચારણ કરતી વખતે ઉપલા દાંતનો સ્પર્શ કરે તો એને દંત્ય વર્ણો કહેવામાં આવે છે. તો આ દંત્ય સ્વર છે અને આ બધા વ્યંજનો છે દંત્ય. હવે ઓષ્ઠ, ઓષ્ઠ એટલે ઉચ્ચારણ કરતી વખતે હોઠનો સ્પર્શ થાય છે, બે હોઠોનો સ્પર્શ થાય છે ત્યારે આ વર્ણો બોલાય છે. તો આ સ્વરો છે એ ઓષ્ઠ સ્વરો છે અને આ બધા જે છે વ્યંજનો એ ઓષ્ઠ વ્યંજનો કહેવાય છે. તો વિદ્યાર્થીઓ, પરીક્ષામાં તમને એવો પ્રશ્ન આવે છે કે કંઠ, સાંભળજો, કંઠ સ્થાનીય સ્વરો જણાવો, અથવા તો એવું પૂછાય કે કંઠ સ્થાનીય વ્યંજનો જણાવો. તો તમારે આ જે સ્વર છે, આ સ્વર આટલા સુધીના જે સ્વરો છે એ સ્વર છે અને આ બધા બાકીના પાછળના છે એ બધા જ વ્યંજનો છે. તો કંઠ સ્થાનમાં કયા ત્રણ આવે છે? તો કંઠ સ્થાનમાં અ, આ અને એ કંઠ સ્થાનના સ્વરો કહેવાય છે. અને વ્યંજનો તો ક, ખ, ગ, ગ, આનુનાસિક અને હ એ કંઠ સ્થાનેથી બોલાવવામાં આવે છે. તો આ વ્યંજનો છે બધા અને આ ત્રણ છે સ્વરો છે. હવે એવી રીતે તાલવ્ય સ્થાનેથી બોલાતા સ્વરો અને વ્યંજનો જણાવો. તો તાલવ્ય સ્થાનેથી ઈ અને ઐ છે એ કંઠ અને તાલુ બંનેના પ્રયોગથી બોલાય છે. કંઠનો પણ પ્રયોગ થાય છે અને તાલુનો પણ ઉપયોગ થાય છે. તો તાળવા અને ગળા બંનેમાંથી ઐ બોલાય છે માટે એ કંઠ તાલુ સ્વર કહેવામાં આવે છે. અને વ્યંજનો તાલુ સ્થાનના વ્યંજનો ચ, છ, જ, ય અને શ છે, તાળવાના ઉપયોગથી થાય છે. હવે મૂર્ધા, રૂ, આ બંને મૂર્ધન્ય સ્વરો છે. ટ, ઠ, ડ, ઢ, અણ, ર, શ એ તાલવ્ય વ્યંજનો છે. અહીંયાથી વ્યંજનો ચાલુ થાય અને આ છે એ સ્વરો છે. દંત્ય, તો રૂ એ દંત્ય છે અને ઓ અને ઔ છે એ કંઠ અને ઓષ્ઠ બંને ભેગું છે. અને આ ત, થ, દ એ તાલવ્ય દંત્ય છે વ્યંજનો. ત, થ, દ, ધ, ન, પ અને શ એ દંત્ય વ્યંજનો કહેવાય છે. ઓષ્ઠ્ય સ્થાનેથી બોલાતા સ્વરો અને વ્યંજનો જણાવો. તો ઓષ્ઠ્યમાં ઉ અને ઓષ્ઠ્ય, કંઠ અને ઓષ્ઠ્ય ભેગું એ ઓ અને ઔ એ બંને કંઠ અને હોઠ બંનેના ઉપયોગથી બોલાતા સ્વરો છે. તો અને હોઠથી બોલાતા વ્યંજનો પ, ફ, બ, ભ, મ, વ વગેરે છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે જોયું કે કયા વ્યંજનો કંઠમાંથી બોલાય છે, તાળવાથી બોલાય છે,
મૂર્ધાથી બોલાય છે, દાંતથી બોલાય છે અને હોઠોના ઉપયોગથી બોલાય છે. અને કયા સ્વરો છે, તો સ્વર અને વ્યંજન એ બંનેની સ્પષ્ટતા માટે તમારે આ વર્ણપટ જે ચિત્ર દોર્યું છે કોઠો, એ કોઠાને તમારે તૈયાર કરવું પડશે. તો વિદ્યાર્થીઓ, ઉચ્ચારણ સ્થાન આપણે જોયું. ઉચ્ચારણ સ્થાન 5 છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. આ 5 છે. હસ્વ સ્વર 5 છે, દીર્ઘ સ્વર 4 છે, સંયુક્ત અને સંધિ સ્વર, સંયુક્ત કે સંધિ સ્વર 4 છે. ક, ચ, ટ, ત અને પ એ વર્ગ કહેવાય છે. ક, ખ, ગ, ઘ એ ક્રમ કહેવાય છે. અનુનાસિક છે એ 5મા ક્રમે આવે છે, માટે તેને પંચમાક્ષર કહેવાય છે. એના પછી અંતસ્થ, તો એ ય, ર, લ, વ. તો અંતસ્થ છે એ વ્યંજનો 4 છે. ઉષ્માક્ષર પણ કેટલા છે? તો 4 છે: શ, શ, શ અને હ. તો ઉષ્માક્ષર કેમ કહેવાય? તો શ, શ, સ, હ આ અક્ષરો વ્યંજનો આપણે બોલીએ છીએ ત્યારે ઉષ્મા એટલે કે વરાળ, ગરમી પેદા કરે છે, માટે એને ઉષ્માક્ષર કહેવામાં આવે છે. તો ઉષ્માક્ષર પરીક્ષામાં પૂછાય કે ઉષ્માક્ષરો કેટલા છે અને કયા કયા? તો ઉષ્માક્ષરો 4 છે: શ, શ, શ અને હ. અને અંતસ્થ વ્યંજનો કયા છે? તો અંતસ્થ વ્યંજનો તો 4 છે: ય, ર, લ અને વ. તો આપણે જોયું કે ગળામાંથી બોલાતા કંઠ્ય, તાળવેથી બોલાતા તો તાલવ્ય, જીભ મોઢાના તાળવાનો સ્પર્શ કરે તો મૂર્ધન્ય, જીભ ઉપલા દાંતનો સ્પર્શ કરે તો દંત્ય અને જીભ હોઠોનો સ્પર્શ કરે તો એને ઓષ્ઠ્ય વર્ણો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, સ્વર અને વ્યંજન આ 2 ભાગ છે અને ઉચ્ચારણ સ્થાન આપણે આજે જોયું. તો પ્રવૃત્તિમાં હવે તમને ખબર પડી છે કે પ્રવૃત્તિમાં હોઠોનો સ્પર્શ કેવી રીતે થાય, એવા શબ્દો કેવી રીતે બોલાય, દાંતના સ્પર્શવાળા શબ્દો કેવી રીતે બોલાય, ગળામાંથી બોલાતા વ્યંજનો હોય એવા શબ્દો કેવી રીતે બોલાય, એનું આપણે ઉચ્ચારણ સ્થાન આજે જોયું. તો વિદ્યાર્થીઓ, હવે આગળ આપણે આપણો પ્રકાર, વ્યંજનનો પ્રકાર સંયુક્તાક્ષર અને વિસર્ગ એ 2 આગળ જોઈશું. સંયુક્તાક્ષરો અને જોડાક્ષરો. તો આ વ્યંજનનો ચોથો પ્રકાર છે. વ્યંજનનો ચોથો પ્રકાર છે સંયુક્તાક્ષરો અને વિસર્ગ એ 5મો પ્રકાર છે. તો વિદ્યાર્થીઓ, ક્ષ એ જોડાક્ષર છે. સંયુક્તાક્ષર કોને કહેવાય? તો જે વ્યંજનો છે એ વ્યંજનો સ્વર વગર, 2 વ્યંજનો એક કે એનાથી વધારે વ્યંજનો સ્વર વગર ભેગા થાય ત્યારે સંયુક્તાક્ષર બને છે અથવા જોડાક્ષર બને છે. પરંતુ અંતે વ્યંજનો એક કે વધારે વ્યંજનો ભેગા થાય, પરંતુ અંતે તો સ્વરની મદદ લેવી જ પડે છે. તો એને સંયુક્તાક્ષર અથવા જોડાક્ષર કહેવામાં આવે છે. તો હવે આપણે સંયુક્તાક્ષરમાં ક્ષ જોઈએ. તો ક્ષત્રિય બોલીએ ત્યારે આપણે ક્ષ લખીએ છીએ. તો આ ક્ષ છે એ કેવી રીતે બનશે? તો આ ક છે એ વ્યંજનાત ક કહેવાય છે. એટલે કે આ કની અંદર અ ઉમેરાય તો જ આખો ક થાય. તો આ ક એ વ્યંજનાત ક પ્લસ ક્ષ એ પણ વ્યંજનાત અને એમાં અ સ્વર ઉમેરાય એટલે ક્ષ બને છે. એવી રીતે જ્ઞ, તો જ વ્યંજનાત જ વત્તા અનુનાસિક ચ વર્ગનો અને અ ઉમેરાય ત્યારે જ્ઞ બને છે. હવે ત્ન, તો ત વ્યંજનાત ન અને પ્લસ અ, ત્યારે આપણે રત્ન બોલીએ ત્યારે
આ ન વપરાય છે, તો ન જોડાક્ષર આવી રીતે બને છે. શક્તિ બોલીએ છીએ તો જે શક્તિ બોલતી વખતે ક અને ત બે જોડાય છે એ કેવી રીતે જોડાય છે? તો વ્યંજનાત ક, વ્યંજનાત ત અને અ. એવી રીતે શબ્દ બોલીએ ત્યારે તો બ અને દ કેવી રીતે જોડાય? તો બ વ્યંજનાત બ, વ્યંજનાત દ અને અ. આ જે નીચે ત્રાસી લાઈન છે એ ત્રાસી લાઈનવાળા વર્ણો હોય અને વ્યંજનાત દ બોલાય અને વ્યંજનાત બ બોલાય, એવી રીતે બોલવાનું. હવે શ્રી, તો શ્રી તો શ, શરણાઈનો સ એ વ્યંજનાત, પછી ર અને મોટો ઈ, દીર્ઘ ઈ છે એટલે મોટો દીર્ઘ ઈ. પ્ર તો પ, ર અને પાછળ અ મુકાશે. પછી ત્રા તો ત, પછી ર અને આ. અહીંયા કાનો છે એટલે અહીંયા આ આવશે. અહીંયા દીર્ઘ ઈ છે માટે દીર્ઘ ઈ અહીંયા મૂકીને આ બધા અક્ષરો છે એમાં અનો ઉપયોગ થાય છે, તો અસ્વર વપરાય છે. તો આવી રીતે જોડાક્ષરો બધા મુકાય છે. તો હવે આપણે સ્વાધ્યાયમાં જોઈએ ભાનો. તો આ ભાનો શબ્દની સંધિ આપણે છૂટી પાડવાની છે, તો વર્ણ છૂટા પાડવાના છે ને પછી સંધિ કરવાની છે. તો ભ છે એમાં કાનો છે એટલે ભ અને આ સ્વર, કાનો છે એટલે આ સ્વર વપરાશે. પછી ન અને કાનો અને ડબલ માત્રા છે ન ને એટલે ઔ થશે. તો આવી રીતે ભાનો શબ્દ બનશે. નદી તો ન પછી અ એટલે ન થશે અને દ અને દીર્ઘ ઈ છે એટલે અહીંયા દીર્ઘ ઈ મૂકશો એટલે નદી શબ્દ બનશે. જહનું, જહનું તો જહનું એટલે જ અને અ એટલે આખો જ થશે. અહીંયા હ છે એ અડધો છે, વ્યંજનાત હ છે અને ન અને રસ્વ ઉ છે એટલે ન અને રસ્વ ઉ ઉમેરશો એટલે જહનું એવું ઉમેરાશે. રાજર્ષિ તો ર અને આ એટલે રા થશે. જ બનાવવા માટે જ અને અસ્વર વપરાશે અને શ્રી માટે સ, ર અને ઈ. શ્રી તો આપણે આગળ અહીંયા જોયું છે. હવે પાંચમો વ્યંજનનો પ્રકાર છે વિસર્ગ. તો વિસર્ગમાં આપણે જોયું કે રામ હ શબ્દ આપણે આગળ જોયો. તો રામ હ તો બે ટપકાની જે નિશાની હોય એ ગુરુ વિરામની નિશાની જેવું જે ચિહ્ન લગાડવામાં આવે એને આપણે વિસર્ગ કહીએ છીએ. તો વિસર્ગ એનું ઉચ્ચારણ તો આને વિસર્ગ કહેવાશે. તો બાલ શબ્દને વિસર્ગ લગાડશો એટલે હ ઉચ્ચારણ થશે બાલ હ. એવી રીતે અંદર બુકમાં આપેલું છે બાલાહા. તો બાલા પછી વિસર્ગ હોય તો બાલાહા ઉચ્ચારણ થશે. મુનિ તો મુનિ હી, કારણ કે મુનિ બોલો એટલે ઈનો સ્વરનો ઉચ્ચાર થાય છે એટલે મુનિ હી. નદી તો નદી હી. પછી ગુરુ તો ગુરુ હુ. વધુ તો વધુ હુ. પછી અહીંયા કવે તો કવે હે. હવે બીજું તો માત્રો હોય તો હમાં પણ આપણે માત્રો કરીને આપણે એનું ઉચ્ચારણ કરીશું. કાનો હશે તો કાનો તો હા કરીને એનું ઉચ્ચારણ કરીશું, પરંતુ અહીંયા આ અલગ પડે છે. દેવે તો દેવે પછી વિસર્ગ છે તો એનું ઉચ્ચારણ આપણે કરીશું દેવેહી. અને ગોહો, ગો છે પછી વિસર્ગ છે તો ગો હો નહીં પરંતુ ગો હુ. તો ગોહુ એમ કરીને એનું ઉચ્ચારણ થશે. તો બાલ હ પછી બાલા તો બાલા હા. મુનિ પછી વિસર્ગ હશે તો મુનિ હી. નદી પછી વિસર્ગ હશે તો નદી હી. ગુરુ પછી વિસર્ગ હશે તો ગુરુ હુ. વધુ પછી વિસર્ગ હશે તો વધુ હુ. કવે પછી વિસર્ગ હશે તો કવે હે. દેવે પછી વિસર્ગ હશે તો દેવે હી. પછી ભાનો તો ભાનો હો. અને ગો પછી વિસર્ગ હશે તો ગો હુ. પછી વિદ્યાર્થી મિત્રો દેવનાગરી લિપિ એટલે કે આપણા જે સ્વર અને વ્યંજનો છે એ દેવનાગરી લિપિમાં લખાય છે. સંસ્કૃત ભાષા
કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિમાં લખાય છે. અને આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે એ પણ દેવનાગરી લિપિમાં લખાય છે. એટલે કે અક્ષર ઉપર શિરોરેખા, અક્ષર ઉપર જે શિરોરેખા કરવામાં આવે છે એ લિપિને દેવનાગરી લિપિ આપણે કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, હવે આપણે અનુનાસિક પદો જોઈશું. વિદ્યાર્થીઓ, અનુનાસિક પદો. તો અનુનાસિક પદો એટલે કે અનુનાસિક શબ્દો. તો આ જે છે એ અલગ અલગ વર્ગના અનુનાસિક છે. તો વિદ્યાર્થીઓ, આ આપણે આગળ જોયું કોઠામાં ક વર્ગનો અનુનાસિક, આ ચ વર્ગનો અનુનાસિક, આ છે એ ત વર્ગનો અનુનાસિક, આ છે એ ત વર્ગનો અનુનાસિક અને આ છે એ પ વર્ગનો અનુનાસિક છે. તો આ વર્ગ અને તેના અનુનાસિક. હવે અનુનાસિક એ આ સંખ્યા આપણે બોલીએ આને, તો આ સંખ્યા બોલીએ છીએ તો આ જે ડ જેવો જે અનુનાસિક છે એ મુકાય છે અહીંયા. પરંતુ એમાં કેમ આ અનુનાસિક, આ બધા બીજા બાકીના અનુનાસિક કેમ નથી મુકાતા? તો એનો એક નિયમ છે. તો અનુનાસિકનો નિયમ શું છે? અનુનાસિક કોને કહેવાય? તો જે અક્ષર ઉપર અનુસ્વાર આવતો હોય, અનુનાસિકનો નિયમ સમજો, જે અક્ષર ઉપર અનુનાસિક આવતો હોય, અનુસ્વાર આવતો હોય, એના પછીનો જે અક્ષર હોય ને, એના પછીનો જે અક્ષર હોય એ જે વર્ગનો હોય ને, જે વર્ગનો હોય એ વર્ગનો અનુનાસિક આ બે અક્ષરોની વચ્ચે, આ બે અક્ષરોની વચ્ચે મૂકવામાં આવે છે. આ અનુનાસિકનો નિયમ છે. તો આ નિયમ સમજવા માટે આપણે ઉદાહરણો સમજવા પડશે કે જે અક્ષર ઉપર અનુસ્વાર આવતો હોય એના પછીનો જે અક્ષર છે એ અક્ષર જે વર્ગનો હોય ને એ વર્ગનો જ અનુનાસિક એ બે અક્ષરની વચ્ચે મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં આપણે સંખ્યા લખીએ તો આ રીતના લખીએ છીએ, બરાબર? તો અહીંયા આપણે સંખ્યા લખવું હોય તો આપણે આ અનુનાસિકનો, ક વર્ગના અનુનાસિકનો ઉપયોગ કરીએ છીએ. કેમ? કારણ કે ખ છે એ ક વર્ગમાં આવે છે. ક, ખ, ગ અને ગ. તો ક, ખ, ગ અને ગ આ ચાર અક્ષરો હોય તો આ અનુનાસિક જ મૂકવામાં આવે છે. એવી રીતે આપણે બીજો શબ્દ જોઈએ, શંકર. તો સ ઉપર અનુસ્વાર છે અને એના પછીનો અક્ષર ક છે, એટલે ક વર્ગનો અનુનાસિક આ છે, માટે શંકર છે એ શ અને ક વચ્ચે આ ક વર્ગનો અનુનાસિક આપણે મૂક્યો છે. અંકુશ, તો એમાં પણ આ અનુનાસિક આપણે મૂકીએ છીએ. ગંગા, તો ગંગા તો ગ ઉપર અનુસ્વાર છે, એના પછીનો અક્ષર ગ છે, તો ક વર્ગમાં ગ આવે છે, માટે આ અનુનાસિક આપણે મૂકીએ છીએ. પંકજ, તો એમાં પણ ક છે એટલા માટે આપણે પ ઉપર અનુસ્વાર આવે અને એના પછીનો અક્ષર ક છે, માટે આપણે આ અનુનાસિક ક વર્ગનો અનુનાસિક મૂકીશું. મંગળ, તો ગ છે, તો ગ એ ક વર્ગમાં આવે છે, માટે આપણે મંગલ આવી રીતે આ અનુનાસિકની મદદ વડે લખીશું. હવે ચ વર્ગનો અનુનાસિક, એના ઉદાહરણો જોઈએ. ચંચળ, તો ચંચળને સંસ્કૃતમાં આપણે ચંચલ કહીએ. તો ચ ઉપર અનુસ્વાર છે, એના પછીનો અક્ષર ચ જ છે, તો ચ વર્ગનો અનુનાસિક આર્યો છે, માટે આ ચંચલ આવી રીતે લખીશું. સંસ્કૃતમાં અનુસ્વાર કરવામાં આવતું નથી, અનુનાસિક મુકાય છે, એટલું યાદ રાખજો. પંચ, તો પ અને ચ એ ચ વર્ગનો અનુનાસિક છે, એટલા માટે આ અનુનાસિક આપણે મૂકીશું. ખંજન, તો ખ પર અનુસ્વાર છે, પછી શું છે? જ છે, તો આ જ છે એ કયા વર્ગમાં આવે છે? ચ વર્ગમાં આવે છે. ચ, છ, જ અને ઝ. તો આ ચાર અક્ષરો છે એ ચ વર્ગમાં આવે છે, એટલે જ એ ચ વર્ગમાં આવતો હોવાથી ચ વર્ગનો અનુનાસિક અહીંયા મૂકવામાં આવ્યો છે. પંજર, તો એમાં પણ આ અનુનાસિક મૂક્યો છે. જ એ ચ વર્ગમાં આવે છે, માટે આર્યો અનુનાસિક ચ વર્ગનો મૂક્યો છે. હવે કુંચિકા, તો ચ છે, તો ચ એ પોતે જ વર્ગ છે,
એટલા માટે ચ વર્ગનો અનુનાસિક અહીંયા મૂક્યો છે કુંચિકામાં. હવે ટ વર્ગનો અનુનાસિક છે અણ, તો કંટક. તો ક ઉપર અનુસ્વાર છે અને પછી બીજો અક્ષર કયો છે? ટ. બીજા ક્રમે ટ છે. તો ટ કયા વર્ગમાં? તો ટ એ પોતે જ વર્ગ છે, માટે એનો અનુનાસિક અણ અહીંયા મૂકવામાં આવે છે. ક અને ટની વચ્ચે અણ અનુનાસિક મૂક્યો છે આપણે. ખંડ. તો ડ ખ ઉપર અનુસ્વાર છે, પછી બીજા ક્રમે ડ છે. તો આ ડ છે એ કયા વર્ગમાં આવે છે? ટ વર્ગમાં આવે છે. ટ, ઠ, ડ અને ડ. તો આ ડ છે એ ટ વર્ગમાં આવે છે, માટે ટ વર્ગનો અનુનાસિક અણ અહીંયા મૂકવામાં આવ્યો છે. પાંડવ. તો પ ઉપર અનુસ્વાર છે, એના પછીનો અક્ષર ડ છે. ડ એ ટ વર્ગનો અનુનાસિક છે, માટે અણ અહીંયા અનુનાસિક આપણે મૂક્યો છે. કંઠ. તો ક ઉપર અનુસ્વાર છે, પછીનો બીજો અક્ષર છે એ ઠ છે. આ ઠ એ ટ વર્ગમાં આવે છે. ટ, ઠ, ડ, ઢ. તો ઠ ક્યાં આવે? તો ટ વર્ગમાં આવે, માટે અહીંયા કંઠ. તો અણ ટ વર્ગનો અનુનાસિક અણ અહીંયા મૂક્યો છે. પંડિત. તો ડ છે, તો ડ એ ટ વર્ગમાં આવે એટલે અણ અહીંયા મૂક્યો છે. ઘંટા. તો ટ છે, તો ટ વર્ગનો અનુનાસિક અણ અહીંયા મૂક્યો છે. હવે ત વર્ગનો અનુનાસિક ન છે. તો ચંદ્ર. તો ચ ઉપર અનુસ્વાર છે, પછી દ્ર છે. તો દ્ર બોલો એટલે દનો ઉચ્ચાર થાય. તો ત, થ, દ, ધ. તો ચંદ્ર. તો ન અનુનાસિક આવશે અહીંયા, બરાબર. ત, થ, દ, ધ. તો અહીંયા ન અનુનાસિક આવશે. ગ્રંથ. તો ગ ઉપર અનુસ્વાર છે અને પછી છે થ. તો આ થ છે એ કયા વર્ગમાં આવે? ત વર્ગમાં આવે. ત, થ, દ, ધ. તો થ ક્યાં આવ્યો? ત વર્ગમાં આવ્યો, માટે ન અહીંયા ગ્રંથ લખીએ એટલે ગ્ર અને થ વચ્ચે ન મુકાશે. વેદાંત. તો વેદાંતમાં ત છે, તો ત પોતે જ વર્ગ છે, માટે અહીંયા ન અડધો ત વર્ગનો અનુનાસિક ન છે એ મૂકવામાં આવશે. બંધુ. તો ધ છે, બ અનુસ્વાર છે બ ઉપર અને ધ છે. તો એ ધ છે એ કયા વર્ગમાં આવે? ત વર્ગમાં આવે. કેવી રીતે? તો ત, થ, દ, ધ. તો બંધુમાં ધ છે એ ત વર્ગમાં આવે છે, માટે ત વર્ગનો અનુનાસિક બ અને ધ વચ્ચે ત વર્ગનો અનુનાસિક મુકાય છે. મંદિર બોલીએ તો મ ઉપર અનુસ્વાર છે ને પછી શું છે? દ. તો દ એ ત વર્ગમાં આવે, એટલા માટે મંદિરમાં ન અડધો આવશે. એવી રીતે સુંદર, એમાં પણ દ છે બીજા ક્રમે, માટે ન અડધો મૂકવામાં આવશે. હવે પ વર્ગનો અનુનાસિક મ. તો કુંભ બોલો તમે. તો ક ઉપર અનુસ્વાર છે અને પછી બીજો અક્ષર છે ભ. તો ભ છે એ ભ કયા વર્ગમાં આવે? પ. પ વર્ગમાં જે અક્ષરો છે 4, તો એ કયા છે? પ, ફ, બ અને ભ. તો આ ભ છે, માટે અહીંયા ક અને ભ વચ્ચે અનુનાસિક મ મૂકવામાં આવ્યો છે, કારણ કે પ વર્ગનો અનુનાસિક મ છે. સંબંધ. તો સંબંધ બોલો એટલે અહીંયા મ બોલાય છે. સંબંધ ગુજરાતીમાં પણ મ જ બોલાય છે. તો સ ઉપર અનુસ્વાર છે અને સ પછીનો બીજો અક્ષર શું છે? બ છે. તો બ એ છે એ પ વર્ગમાં આવે છે. પ, ફ, બ, ભ. તો બ આવે છે પ વર્ગમાં, તો માટે અહીંયા સ અને બ વચ્ચે મ અનુનાસિક મૂકવામાં આવ્યો છે. અંબા. તો અ પછી બ છે, બ એ પ વર્ગમાં આવે છે, માટે અહીંયા મ મૂકવામાં આવ્યું છે. આરંભ. તો આ ર છે, આરંભ. તો અહીંયા ર પછી ભ છે, માટે ભ આવતો હોય તો આપણે મ અનુનાસિક મૂકીશું અહીંયા. અને પ્રારંભ, એમાં પણ ભ આવે છે, તો આપણે મ અનુનાસિક અહીંયા મૂકીશું, કારણ કે ભ છે એ પ વર્ગનો છે, માટે મ અનુનાસિક અહીંયા મૂકીશું. તો આ જે અનુનાસિક છે એનો તમારે વિસ્તારથી સમજવાનું છે. તો ભવતુ ભારતમ જયતુ સંસ્કૃતમ.